બજાર વિશે માહિતી મેળવો કે બજાર એટલે એવી જગ્યા કે જ્યાં વસ્તુ વેચનાર અને વસ્તુ ખરીદનાર બંને ભેગા થતા હોય એવું સ્થળ. તો વસ્તુ ખરીદનારને આપણે એક એવો શબ્દ આપ્યો છે ગ્રાહક. તો ચાલો આ બજારની અંદર જે ગ્રાહક છે એની માહિતી મેળવીએ કે બજારમાં ગ્રાહક એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તેવી વ્યક્તિ એટલે ગ્રાહક કે બજારની અંદર જાય અને જે ચીજ વસ્તુની એને જરૂરિયાત છે, એને જે ઉપયોગમાં લેવાની છે એ વસ્તુઓ સામાન લઈ આવે. અથવા તો સેવા એટલે કેવી સેવા? તો કે એને વાળ કાપવાના છે, ડોક્ટરની સલાહ લેવાની છે, વકીલની સલાહ લેવાની છે, કે કોઈ પોતે એજ્યુકેશન માટે જાય છે. તો આ બધી વ્યક્તિઓ છે એ સેવા એની પાસેથી મેળવતા હોય છે. તો આવી વ્યક્તિને આપણે ગ્રાહક કહીએ છીએ. ને આ જે દરેક વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો એ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. જેમ કે સ્કૂલે છે તો બાળક છે એ પણ એક ગ્રાહક છે, કારણ કે એ ફી ભરી કે એને જે સેવામાં આપવામાં આવશે એના માટે એ ફી એના પેરેન્ટ્સ ભરતા હોય છે, એટલે એ પણ એમ કહી શકાય કે ગ્રાહક છે. એટલે આજે દરેક વ્યક્તિ છે આમ જોવા જઈએ તો કોઈને કોઈ રીતે તો ગ્રાહક છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પૈસા આપીને કે વસ્તુ કે સેવા ખરીદનાર ને ગ્રાહક કહેવામાં આવે છે, કારણ કે જે વસ્તુ ખરીદવા જઈએ છીએ એના બદલામાં આપણે રૂપિયા પૈસા આપીએ છીએ. જે સેવાની જરૂર છે કે તમે વાળ કપાવો છો, તમે એજ્યુકેશન લો છો, તમે ડોક્ટર પાસેથી દવા લો છો, ચેકઅપ કરાવો છો, તો આ બધી સેવા માટે તમારે શું આપવું પડે? તો કે પૈસા આપવા પડે છે. માટે એમ કહી શકાય કે પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર જે વ્યક્તિ છે એને પણ ગ્રાહક કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ કે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ, અન્ય વસ્તુની ખરીદી આપણે કરીએ, કે મોબાઈલ ફોન લઈએ, એનું રિચાર્જ કરાવીએ, વીમો ઉતરાવીએ, ટ્રેનની ટિકિટ બુક કરાવીએ. તો આ બધી જે સેવાઓ મેળવીએ એ તમામને આપણે ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. એમ કહી શકાય કે આ બધા છે ગ્રાહકો છે. ટ્રેનની ટિકિટ બુક કરાવો તો એક આપણે અહીંથી ત્યાં જવાની જે સફર છે એ જે આપણે સેવા લેવાના છે એના બદલે પૈસા, વીમો ઉતરાવે તો એના બદલે પૈસા આપીએ છીએ, મોબાઈલ ફોન રિચાર્જ કરાવે તો એના બદલે પૈસા આપીએ છીએ. તો આ દરેક વસ્તુ જે પૈસાના બદલામાં આપણને મળે છે, પછી વસ્તુ હોય કે સેવા હોય, માટે એ આ બધી જ જે એમ કહેવાય કે આ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે એવું કહી શકાય. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગ્રાહકમાં વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો છે ભારતમાં છે, કારણ કે વિશ્વની સૌથી બીજા નંબરની સૌથી વધુ વસ્તી હોય તે આપણા ભારતમાં છે. એટલે એમ કહી શકાય કે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો હોય તો એ આપણા ભારત દેશમાં છે. અને ભારત જે છે વિદ્યાર્થી મિત્રો એ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે, કારણ કે પ્રાચીન સમયથી જુઓ આપણા ભારતને આપણે ઇતિહાસમાં જુઓ, ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવે કે ભારત એ સમયમાં પણ પોતાના વેપાર માટે જાણીતું હતું. ભારતનો કેટલોય માલ સામાન, મરી મસાલા, તેજાના, મલમલ કાપડ, સુતરાઉ કાપડ, બધા જ કાપડનો વેપાર છે એ હડપ્પીય સંસ્કૃતિનો તમે ઇતિહાસ વાંચો કે બીજા સલ્તનત યુગના વાંચો કે મુઘલ યુગના વાંચો કે આપણા જે રાજપૂત વંશ એનો ઇતિહાસ વાંચો, આ બધામાં આપણા ભારતના વેપારીઓ છે વિદેશ સુધી વેપાર કરતા હતા. તો એ સમયમાં પણ જો ભારતનું આપણું બજાર છે એ મુખ્ય ગણાતું હોય તો અત્યારે પણ ભારત છે એ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે, કે ભારતની અંદર આવા ઘણા બધી વેપારીઓ અને ગ્રાહકો આવેલા છે. અને ગ્રાહક છે વિદ્યાર્થી મિત્રો એ પોતાની જીવન જરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે, અને ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. કારણ કે નાણાંનું જો આપણે પૂરેપૂરું વળતર આપણે જેને ચૂકવીએ છીએ જે વસ્તુના બદલે, તો એ વસ્તુની ગુણવત્તા સારી હોવી જોઈએ, વસ્તુની યોગ્ય કિંમત હોવી જોઈએ, તો જ એમ કહી શકાય કે આપણા નાણાંનું પૂરેપૂરું વળતર મળ્યું છે. કે જે આ ઇમેજની અંદર આપણે વાત કરી કે આપણો દેશ એવો છે કે જ્યાં વિશ્વના સૌથી વધુ ગ્રાહકો આપણા ભારતમાં છે, તો આપણા જ ભારતનું જે બજાર છે એ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલા છે. કારણ કે હવે છેલ્લા ઘણા દાયકાથી આપણે જોઈએ છીએ કે
માલસામાનની અંદર ભેળસેળ કરવામાં આવે છે, વ્યક્તિઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, એના આરોગ્ય વિશે વિચારતા નથી. લોકોને વધુ ને વધુ નફો કમાવો છે એટલે ઘણી બધી વસ્તુની અંદર ભેળસેળ થાય છે. તો આવું ન થાય માટે સરકારે છે અને લોકોને સારી વસ્તુ, સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે માટે સરકાર દ્વારા દરેક વસ્તુના માપદંડ નક્કી કરેલા છે અને ખાસ પ્રકારના માર્કો એટલે કે નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તમે તમારા પેરેન્ટ્સ સાથે જાઓ એટલે અમુક નિશાની ચેક કરી અને વસ્તુ લેતા હોય છે. એનું કારણ શું? કારણ કે એ સરકારે જે માપદંડ નક્કી કર્યા એ મુજબની વસ્તુ હોય છે. ભલે થોડી મોંઘી હોય છે પણ એ વસ્તુ સારી ગુણવત્તાવાળી હોય છે. કે કપડાની અંદર, ત્યારબાદ આપણે કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, આ બધાની અંદર કોઈને કોઈ આપણને ખ્યાલ છે કે કંઈક ને કંઈક નબળી વસ્તુ નાખી દે કે જેથી આપણને સારી ગુણવત્તા મળતી નથી. એટલે એવું ન થાય માટે સરકાર દ્વારા વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ હોય વિદ્યાર્થી મિત્રો, એના માટે ISI માર્કો નક્કી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જે સરકાર દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે વિવિધ ચીજવસ્તુઓમાં, એની વાત કરીએ તો ઘર વપરાશની અને જે વીજળીથી ચાલતી વસ્તુઓ જે હોય છે એના માટે ISI માર્કો નક્કી કરવામાં આવ્યો છે. કે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લઈએ તો તરત જ એના બોક્સ ઉપર જોઈએ કે ભાઈ ISI માર્કાવાળી છે. જો ISI માર્કો છે તો એનો મિનિંગ શું થયો? કે આ વસ્તુની જે કંઈ અંદર પ્રોડક્ટ વાપરવામાં આવી છે, જે માલસામાનનો વપરાશ થયો છે, સારી ગુણવત્તાવાળો છે. હા, સામાન્ય વસ્તુઓ એટલે કે ચાઇનાની વસ્તુ અને આપણી ભારતીય ISI માર્કાવાળી વસ્તુને તમે કમ્પેર કરો તો ભાવમાં ખૂબ તફાવત હોય છે. તો સામે ગુણવત્તામાં પણ ઘણો તફાવત જોવા મળે છે. કારણ કે આપણને ખ્યાલ જ છે કે ચાઇનાની કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ લઈએ, તમે એકવાર ખરીદી કરો પછી એની ઉપર કોઈ ગેરંટી વોરંટી હોતી નથી. તમે દુકાનમાંથી ખરીદી કરીને બહાર નીકળતા જ જો એ ખરાબ થઈ જાય તો દુકાનદાર તરત જ કહેશે કે ભાઈ આમાં કોઈ ગેરંટી વોરંટી નથી. જ્યારે ISI માર્કવાળી આપણી ભારતીય વસ્તુ હોય તો એની ઉપર વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધીની એમાં ગેરંટી વોરંટી આપવામાં આવતી હોય છે કે એની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સોના ચાંદીના જે આપણે દાગીના ખરીદીએ છીએ તો આ સોના ચાંદીના દાગીનાની અંદર હોલમાર્કની જે માર્કો છે એ લગાવવામાં આવે છે. એનો મિનિંગ એવો થાય છે કે આ જે સોનું ચાંદી ખરીદી કર્યું છે એ 22 કેરેટ 24 કેરેટ સુધી સોનું હોય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ઊનની બનાવટો માટેની છે જેકેટ, શોલ જે આપણે લઈએ છીએ તો એના માટે વૂલ માર્ક નક્કી કરવામાં આવ્યો છે. કે જે આ ઇમેજની અંદર આપણે અલગ અલગ વાત કરી કે ઇલેક્ટ્રોનિક માટે ISI માર્કો હોય છે, ગોલ્ડ માટે અહીંયા શું હોય છે તો કે હોલમાર્ક હોય છે, તો ઊન માટે અહીંયા વૂલ માર્ક મૂકવામાં આવે છે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે ખાદ્ય પદાર્થ છે તો ખાદ્ય પદાર્થની અંદર એગ માર્ક મૂકેલો હોય છે કે ખરેખર ખાવા યોગ્ય હોય, સારી ગુણવત્તા હોય તો એની અંદર એગ માર્ક મૂકેલો હોય છે. તથા FSSAI જેને ફસાઈ આપણે કહીએ છીએ એની નિશાનીઓ પણ એમાં લગાવવામાં આવેલી હોય છે કે જેના આધારે ગ્રાહક છે એ સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે. કે આપણે કોઈ પણ પેકેટ લઈએ એટલે તરત જ આપણે એની અંદર એગ માર્ક ચેક કરતા હોય છે. આ ફસાઈ જેને આપણે કહીએ છીએ FSAI એનો માર્કો લાગેલો છે કે નહીં ચેક કરતા હોય છે. એનું કારણ શું? કે એ માર્કાનો મિનિંગ એવો થાય છે કે આ વસ્તુ છે એની ગુણવત્તા ખૂબ જ સારી છે. અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, શાકાહારી જે કાંઈ વસ્તુ હોય તો એની અંદર ગ્રીન માર્ક એટલે લીલા કલરનું નિશાન હોય છે. જ્યારે માંસાહારી વસ્તુ હોય તો એની ઉપર લાલ કલરનું, રેડ કલરનું નિશાન ડોટ આપણને દેખાય. તો એના આધારે આપણને તરત જ ખ્યાલ આવે કે જો આપણે વેજીટેરિયન હોય એટલે કોઈ પણ પ્રોડક્ટ છે જોઈએ એટલે તે ભણેલ હોય કે ન હોય એ નિશાનીના આધારે ખબર પડે કે આ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન ખાઈ શકે એવી વસ્તુ છે. તો લાલ નિશાની હોય એટલે આપણે અડતા જ નથી, કારણ કે તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર માંસાહારી કોઈ વસ્તુ મિશ્રિત હશે. તો શાકાહારી કોઈ પણ વસ્તુ એની અંદર ગ્રીન માર્કો મૂકવામાં આવેલો છે કે જેથી આપણને ખબર પડે કે આની અંદર
આ જે છે એ વેજીટેરિયન વસ્તુ મૂકવામાં આવે છે કે જ્યાં ઇમેજની અંદર આપણે ભારત સરકાર દ્વારા અલગ અલગ માર્કા મૂકવામાં આવે છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ.